હમણાં જ એક જણાએ છે ને ઘરે મેસેજ કર્યો, એની વાઈફને મેસેજ કર્યો, આમ કહીને ફોનની અંદર મેસેજ કર્યો, આમ કહીને આમ કે હું કાર લઈને જતો હતો, મારું એક્સિડન્ટ થયું, અને એક્સિડન્ટ થયું એટલે મને છે ને પછી ખુશ્બુએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને ખુશ્બુએ મને હોસ્પિટલમાં એડમિટ કરી દીધો. મારા પગ ભાંગી ગયા છે, પગમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, માથામાં વાગ્યું છે, આંખ પાસે વાગ્યું છે, કાન પાસે વાગ્યું છે. એની ઘરવાળી કે એ બધું બરોબર છે, પણ આ ખુશ્બુ કોણ છે? એ બધું બરોબર છે કે ભલે વાગ્યું, આ ખુશ્બુ કોણ છે એની ચોખવટ કરવાય છે. એક જણા છૂટાછેડા થઈ ગયા ભાઈ, છૂટાછેડા થઈ ગયા ને 6 મહિના વહી ગયો, અને 6 મહિના વહી ગયા ને એક દિવસ હિલ સ્ટેશન ઉપર ભાઈ ગયો હતો, અને એમાં એની ઘરવાળીનો ઓચિંતાનો મેસેજ આવ્યો, જૂની ઘરવાળીનો, છૂટાછેડા થઈ ગયા હતા ને એનો મેસેજ આવ્યો. એ કે હાય, મેં કે કાર લીધી. તો આણે નીચે મેસેજ કર્યો કે તો મને શું કામ કહેશો? એ કે તને એટલે કહું છું કે તું રોડ ક્રોસ કરીને તો ધ્યાન રાખજે, મેં લીધી છે, ભૂખા નીકળી જાય તારા. મારી બાજુમાં નમ્રતાબેન રહે છે, મારી બાજુમાં, તો એનું ઘરવાળો એના માટે કાર લઈ આવ્યો, બોલો નમ્રતાબેનમાં. તો મેં તો અમને આવડે જ ક્યાં, એ તો મને કે શીખી જાય. તો રવિવારે બપોરે વચ્ચે એ કે કાર શીખવી છે, એ કે બધા ઘરમાં વયા જાઓ. વારે મારી ઘરવાળી કે છોકરા રમે ક્યાં? તો એ બાજુવાળા નમ્રતાબેનના ઘરવાળા શું કે ખબર, બીજી વાર રમતા જોઈને તો લઈ લ્યો. એ કે આનું નક્કી નહીં છે, હાવ શેરીમાં સુમસામ થઈ ગયું બોલો. પછી જે એને કાર શીખી છે, હા બાગાની ઘરવાળી છે ને, સ્કૂટી લઈ અને પેટ્રોલ પંપે ગઈ. તો પેટ્રોલ પંપે ન્યાય લાઈન તો ખરી, તો લાઈનમાં ઊભી રહી પેટ્રોલ પંપે. પછી એનો વારો આવ્યો ને, એટલે આમ ઓલો કે બોલો બેન. તો એ કે હું બોલો બેન, આ એકના એક પેટ્રોલ પંપની અંદર અલગ અલગ ભાવ રાખો છો કે તમે? આવી રીતના કે તમે પબ્લિકને ઉલ્લું બનાવો છો, એકના એક પેટ્રોલ પંપમાં 2 ભાવ રાખો છો? ઓલા ભાઈ કે હું 2 ભાવ છે? એ કે આ બાજુમાં એ કે 95 રૂપિયા ભાવ છે ને તે 97 રાખ્યા. ઓલો કે બેન એ ડીઝલ છે, આ પેટ્રોલ છે, એમાં ફરક ન હોય કે ડીઝલ છે કે આ પેટ્રોલ છે. હમણાં એક દુબઈનો છોકરો ઓસ્ટ્રેલિયા ભણે, બોલો દુબઈનો છોકરો ઓસ્ટ્રેલિયા ભણે, અને એના બાપા દુબઈ રહે. તો એ છોકરા એના બાપાને મેસેજ કર્યો કે પપ્પા હાય, અને પછી મેસેજમાં લખ્યું કે હું છે ને કે ગળામાં હોનાનો ચેન પહેરી અને ફરારી કાર લઈ અને રોજ કોલેજ જાઉં છું. ગળામાં હોનાનો ચેન પહેરું, ફરારી કાર લઈ અને હું કોલેજ જાઉં છું. મારા બધાય મિત્રો છે ને એ ટ્રેનમાં આવે છે. એના બાપા કે હું તને પૈસા એકાઉન્ટમાં નાખું છું, તું કાલથી ટ્રેન લઈ લે, ટ્રેનમાં જાય. વેચાતી લેવાની છે. હમણાં એક જણો હિલ સ્ટેશન ઉપર ફરવા ગયો ને, તો મિત્રો હારે ગયો તો ફરવા ગયો ને, તો બધા પછી આમાં હું જ હારે બેઠા હોય, બધા ઉતરી જાય. પછી તો પાર્કિંગ આને ગોતવાનું રહ્યું બિચારાને. તો આ ફાફા મારે આમ જાય ઘડીક ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય, આખા હિલ સ્ટેશનની અંદર આટા મેરે, ક્યાંય જગ્યા નહીં, પાર્કિંગ ફૂલ. બોલો ભાઈ, એટલો વરસાદ પડ્યો ને, બધા હિલ સ્ટેશનમાં જ વહી ગયા, બધે પાર્કિંગ ફૂલ, ક્યાંય જગ્યા જ નહીં. તો આ માણા એટલા 3-4 ઘુમરા મેરા ને કે આવું જગ્યા નહીં મળે તો કરશું હોય કે. એમાં આમ પછી ઉપર જોયું કે હે માલિક, હે પ્રભુ, જો મને જગ્યા મળી જાય ને તો હું એક દિવસ પીશ નહીં, પીવાનું એક દી બંધ. ત્યાં હજી એટલું બોલ્યો ને, ત્યાં એક ગાડી નીકળીને જગ્યા થઈ, ત્યાં સીધી અંદર મૂકી દીધી ગાડીને. પછી કે માલિક તકલીફ ન લેતા, જગ્યા મળી ગઈ છે, તમે તકલીફ ન લેતા. હમણાં એક જણો ફૂલ પી ગયો ને, પીને નેર ઉપર બેઠો હતો, નેર આવે ને, નેરના કાંઠે પાળી ઉપર હૂતો તો આરામ થયો લાંબુ ડીલ કરીને. તો હું ત્યાંથી નીકળ્યો, મેં કીધું ભાઈ તું અહીંયા હૂતો છો, અને મેં તો મસરા નથી તને ખવડતા? મને કે પેલા હું નશામાં હતો, હવે મસરા નશામાં છે. જો ઘુમરા મારે ફર્નિચર વાળાની દુકાને ગયો, બોલો ફર્નિચર વાળાની દુકાને જઈ અને આદત પાડીને પેલા તો આમ ઘડીક વાર જોયું. પછી કે બારી મળશે બારી? ઓલો કે હા બારી તો મળે ને. બોલો કેવી બારી જોતી? એ કે છટક બારી આપો. એ કે હમણાં બાઘો એક જણાને કહેતો હતો કે દોસ્ત આમ જો સાંભળી લેતું, કે તને આમ જીવનમાં કાંઈ દેખાય નહીં, કાંઈ રસ્તો હુજે નહીં, કોઈ તને તારા ન દેખાય, તને કાંઈ એમ કહેવાય 10 ન હુજે, ત્યારે તું મારી પાસે આવજે, કે આપણે સારામાં સારા આંખના ડૉક્ટર છે ને એની પાસે જાવું, તમ તાર ફી હું આપી દઈએ. આવા અઘરા છે બોલો. એક પત્ની હમણાં રસોડામાંથી રોટલી વણતા વેલણની હારે બહાર આવીને હાથમાં આમ વેણું અને પતિને પૂછ્યું કે તમે આજે એક ખાશો કે 2? બોલો કે તું ચોખવટ કર, રોટલી ભાખરી કે પરોઠ? હા આમાં મને કે અવળા વિચાર આવે છે, પછી તમારી ભૂખે મરી જાય છે. એક બેન હમણાં સાડીની દુકાને ગયા, અને સાડીવાળાની દુકાને જઈને બેને કીધું કે મને એવી સાડી બતાવો કે મારી દેરાણી છે ને
એ બળી બળીને રાખ થઈ જાય. દુકાનવાળાએ કીધું કે બેન ઈ સાડી હમણાં જ તમારા દેરાણી લઈને ગયા. હમણાં એક જણો તો દાંત કાઢીને ગોટો વળી ગયો. બોલો, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે. હું એની પાસે ગયો, મેં દોસ્ત એટલા બધા દાંત હું કાઢશો? ત્યાં તો ખડી પડ્યો. પણ મેં કીધું એટલા બધા દાંત હું કાઢશો? મન કે મેં પાણીને ઉલ્લું બનાવ્યું. મેં કીધું પાણીને ઉલ્લું કેવી રીતના બનાવ્યું? અરે મન કે મેં ગરમ કર્યું પછી નાયો જ નહીં. હવે આમાં કોણ ઉલ્લું બન્યું તમે સમજી લેજો. બોલો, અમુક આવા ઉલ્લું બનાવવાળા પીડે છે, પાણીને ઉલ્લું બનાવ્યું. બોલો, બહુ સરસ મજાની નાની એવી વાત, પણ બહુ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાતો સુખી થવા માટે. એક પત્રકારે એક ભાઈને પૂછ્યું કે તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું? અમારા સુખી દાંપત્ય જીવનનું એક જ રહસ્ય છે મારું ને મારી પત્ની માટે. એ કે શું રહસ્ય છે? તો કે બસ ઈ એના રસ્તે, હું એના રસ્તે. આપણને આને પછી બીજો કઈક જવાબ આવશે. ના, ઈ એના રસ્તે ને હું એના જ રસ્તે, એટલે ઈ કરે એમ જ મારે કરવાનું એમ. હા, એક જણો સવારમાં નાહી ધોઈ અને નવા કપડાં બપડા પહેર્યા, ઇનશર્ટ બિનશર્ટ માર્યું, પછી વાળ બાળ ઓળ્યા, પાવડર બાવડર લગાડ્યો થોડોક, અને તૈયાર થઈ અને ગેલેરીમાં આવ્યો. ગેલેરીમાં આવીને ઊભો ઊભો ગીત ગાતો હતો. પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન में, आज मैं आजाद हूँ दुनिया की चमन में. એની ઘરવાળી કે ઘરમાં ઉડો કે સામે વાળી કે પિયરમાં ગઈશ. ઘરમાં ઉડો ઉડવું હોય તો કે કૂતરા જેવા એમ બોલ્યા ને. એની ઘરવાળી બોલીને ના સાંભળી ગયો. કે તે મને કૂતરો કીધો? એની ઘરવાળી કે ના રે ના, તમને નથી કીધું. નહીં, તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે ના, તમને મેં કૂતરો નથી કીધો. નહીં, મેં સાંભળ્યું તે મને કૂતરો કીધો. એ કે ના રે ના, મેં તમને કૂતરો નથી કીધું. નહીં, મેં સાંભળ્યું હો, તે મને કૂતરો કીધો. એની ઘરવાળી કે નથી કીધો, હવે ભણવાનું બંધ કરો ને. બે દારૂડિયા હમણાં કાર લઈને નીકળ્યા પીધેલા, અને બે જણા કાર લઈને નીકળ્યા. એના બન્યું એવું કે એક કાર છે એ એક ભીત હારે ભટકાણી, દિવાલ હારે ભટકાણી, ધડામ દે. બીજો દિવસ બે જણા હોસ્પિટલમાં, ચારે બાજુ આખા શરીરે પાટા, પગ ઊંચા, બેયના મોઢે હોતે પાટા વીંટાળેલા, પાછા બેયના બેડ બાજુ બાજુમાં જ તે. એટલે બાજુના દારૂડિયાએ બીજાને કીધું કે મોટા, ઈ કે હું ક્યારનો રાડ પાડતો હતો, ત્યાં દિવાલ છે, દિવાલ છે, દિવાલ છે. તઈ ઓલાએ હુતા હુતા કીધું ઈ કે પણ હાંકતો તો તું. બ્રેક કરવી જોઈએ ને, રાડ ઉપાડે હું થાય એમ. જે ચલાવતો તો એની જ વાત છે. દારૂની તો મજા જ આખી જુદી છે. નહીં પીતે તો કઈ मौसम तक नहीं पीते, न पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते, न पीना हराम है न पिलाना हराम है, लेकिन पीने के बाद होश में आना हराम है. હેલો ગાઈઝ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું મારા યુટ્યુબ ચેનલ એસ પડોળિયામાં સ્વાગત છે. તમને આજ મારો વિડીયો બહુ ગમશે. તમે પૂરો જોજો વિડીયોને, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય બાય. એટલે મને ખબર પડે કે વિડીયો કેવી રીતના બનાવો. આજનો વિડીયો તમને બેસ્ટ પસંદ આવશે. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.